શ્રી કૃષ્ણ. માતાજી, જય શ્રી કૃષ્ણ. હા કાલ વાર્તા કરી હતી ને આપણે હા ગજરા મારુની, હા એનો આજ કાલ પહેલો ભાગ હતો ને આજ બીજો ભાગ છે. બીજો ભાગ. એના એમને એમ 1 2 3 એવી 4 રીતના ભાગ 5 આવે. એના ભાગ મોટી આવે ને? મોટી એટલે એના ભાગ જ આવે એમ. હા હા તો આજ બીજો ભાગ આજ કહેવાય. બીજો ભાગ છે એમ કે જો રાજા હતો એ પર ઓલું કરતો હતો જંગલમાં. શંકર ભગવાનની ત્યાં હા એ જપ કર્યો, ખૂબ જપ કર્યો એને, પણ એનો કઈ પ્રસન્ન થયા નતા હા ને ઓલાઓ આવ્યા હા. જે માણસો બે એની તરત પ્રસન્ન થઈ ગયા. એટલે શંકર ભગવાનને શંકર ભગવાનને શું કહ્યું રાજાએ, એ કે હું 12 વર્ષથી તપ કરું શીખે ને તોય પણ એ કે આ નીતિ પ્રસન્ન છે ને એમ વિચાર્યું એને, એકલો વિચાર્યું હા કે તોય પણ એ કે મને એ કે સપનામાં નથી આવ્યા એ કે હા ને આને તરત પ્રસન્ન થઈ ગયા. આજ તો એ કે તલવાર લઈ ને મારે એની કમર પૂંજાસ કરવી મસ્તકની કે ભગવાનની ત્યાં. હવે બીજું કોઈ કરવાનું નથી કે મારે તો જો મરી જાય આમ પણ મરી જાય તો અહીંથી આ મારે મેણા સાંભળવાના નહીં કે વાંચ્યા છે એવી રીતે ને મરી જાય તો ભગવાનને શરણોમાં વયો જાય કે મારે 2 ઓપ્શન હારા છે કે એ કરતાં મરી જ જાવ ને હવે કે એમ કરીને તલવાર ઉગામે ને ત્યાં જોગીનું રૂપ લઈને ભગવાન આવી ગયા શંકર ભગવાન. હા તે પકડી લીધી એની તલવાર કે કાં તો કે કાં હું એ કે હું આ 12 વર્ષથી મેં અહીં તપ કર્યો એ કે તમારો તો મેં તમને સપનામાં પણ નથી જોયા કે સપનું મને નથી આવ્યું ને એમાં તમને મેં જોયા ને ઓલા આવ્યા 2 જણા એ આવ્યા એવા તરત જ એને દોઢી કે જાડી મોટી તમારી એલું પ્રાર્થના કરી અહીંયા કે ને તરત તમે એની ત્યાં પ્રસન્ન થઈ ગયા કે પ્રસન્ન છે ભેગા તો એને તમે વરદાન પણ દઈ દીધું, દીકરા વાવીએ તમારે ઘેરી કે એને તો બધું વરદાન દઈ કે એને જે વરદાન મેં દીધું જ ને એ જો અહીં સાણના પોદરામાં કીડા હોય ને એ કીડાનું વરદાન એને દીધું. એવા કીડા એના દીકરા દે પણ કીડાની વાવ કેમ કીડા ઘડી થાય ત્યાં પછી મરી જાય એવી રીતે એ કે દીધું છે કે દૃષ્ટ હતો એ કે એને જો વરદાન ન આપું તો ત્યાં સુધી અહીંથી જવાનો નહોતો એ કે એટલે મેં એને વરદાન દઈ દીધું એ કે ને તને તો હવે તારે જરાય ચિંતા કરવાની નહીં. તારે એ કે કેટલું રાણીઓ છે તો કે મારે 7 રાણીઓ છે તો કે તો હું જો આમો આંબો છે ને આંબેથી કેરીઓ 7 કેરીઓ પાડી લે ને તારી 7 રાણીઓને ખવડાય છે ને એવા તારા ઘેર દીકરો આવીએ ને કે ઠીક આવીએ દીકરો, એવો દીકરો તને દે એ કે ભગવાન એ કે ને બધી તારી રાણીઓને દીકરા આવીએ એ કે જાય કે. હવે તો જ્યાં રાજા તો કેરીઓ પાડી આવ્યા, કેરીઓ હાથ લઈ ગયું હાથ કે તારી રાણીઓને કહી દે છે તે નાય ધોઈ ને પછી આ પ્રસાદી લે એ કે તો કે હા કહી દે કે હું હવે અહીંથી જવાનું એને શું થાય એને કોકને કેવરાયું હે કે હું આવું હે કે રાજાએ. એટલે રાજા તો અહીંથી ઘોડી માથે પલાણ નાખીને તરત હાલતા થઈ ગયા. પછી આખું ગામ એના સામું વાસ્તે લેવા આવ્યું કારણ કે 12 વર્ષથી ગયા થાય એ કે આપણો રાજા એ કે હવે રાજા આવે પાછા એ કે એટલે હામૈયું કરવા આવ્યા હામા પાછા બધા. તે એનો હામૈયું કર્યું ને એને ઘેર ત્યાં લઈ ગયા ને એવા બધી બેઠા હતા તો એને જે બધી બોત કહેવાના હતા બધી રીતે બોલ્યો ને કહ્યું ને એ બધી કર્યું. પછી કે હવે હવને ઘેર વજાઈએ કે તે બધી હવને ઘેર ગયા એમ કરીને આમ બેઠા હતા ત્યાં એની દાસી આવી કે રાજા સાહેબ તો કે રાણીવાસમાં એ કે તમને બોલાવે એ કે તે જાઓ કે તમારી વાટ જોઈને બેઠી હોય કે સહી રાણીઓ એ કે તે તમને રાણીવાસમાં બોલાવે તો કે હા હાલ એમ કરીને દાસીને હારે હાલતા થઈ ગયા. પછી ઓલું કેરીયું હતું ને એ કેરીયું એને હાથી લીધું લઈને ત્યાં ગયો એ રાજા. પછી તો રાણીઓ તો હાવ પેગે પડી ગયું ને એવું બધું કરવા માંડ્યું. એ કે હું ભગવાનને ત્યાંથી વરદાન લઈને શંકર ભગવાનને ત્યાંથી વરદાન લઈને આવ્યો એ કે તમારે બધીને રાણીઓને દીકરા આવીએ એ કે ને આ ફળ છે ને આ ફળ તમારે નાય ધોઈ પરવરો પછી તમારે આ ખાઈ જવાના છે ફળ એ કે પણ નાયા ધોયા વિના ના કે કંઈ કોઈ પણ ખાચ્યું નહીં કે તો કે હા લાવો તો એ કે સારું કર્યું લો તમે એ ફળ લાવ્યા ને કે તે
હવે એ તો દીધું દઈને તો પાછા વયા ગયા રાજા તો. હવે જો સહે સહજ્યું તો કે ઓલીને આપણે દેવી નથી કે એને આપણે પ્રસાદી દેવી નથી, આપણે આ 100 કેરીઓ કૂકી ખાઈ જાય ને પછી એકના ભાગ કરીએ એ કે ભેગે પૂરતી સહીને આવે ને એમ ખાઈ લઈએ સહી કે એને કંઈ દેવી નથી કે. હવે અહીંયા તો પછી અહીંયા તો એ ખાય ને ચાલ્યું આમ કરીને આમ એછ્યું નાખી દીધું અહીંયાથી ઉપરથી. હવે રાણી આ નાની એલી ઓડમાને તે હતી ને એ વિચાર કરે કે જોની શંકર ભગવાનને અહીંયા તપ કરવા ગયા તે હું તો રોજ ને માટે કહેતી કે એ ભોળાનાથ અમારે ઘેર પારણું બધે છે એ કે મારો પતિ ભલે મને સાહતો નથી પણ હું એને બહુ જ સાહું એ કે એ તો મારા પતિ દેવ છે એ કે ને એની તો હું બહુ અહીં પ્રાર્થના તમારી કરું કે એનું સારું કહેજો એનું સારું કહેજો એ કે એમ બિચારી કાયમ કહેતી આ તપ કરવા ગયા પછી. હા પછી એનામાં કપટ નહોતો એનામાં જરાય પણ પ્રેમ કરતી હવે અહીંયા પછી શું કર્યું કે અહીંયા તો વાટ જોઈ એક દી પણ કંઈ ફળનું કંઈ પરિણામ આવ્યું નહીં કે કંઈ લાવ્યું નહીં કે દેવા કોઈ આવ્યું નહીં કે શું તો નહીં લાવ્યું હોય ને ઓલું માને હાટું લાવ્યું હોય તો એ ખાઈ પી ગયું હોય કે ઓલી એની દાસીને કે રાજા સાહેબ જો ત્યાંથી વરદાન લઈને આવ્યા ને તો એને ગમે એ ફળ દીધું હે ભગવાનને એ કે ને એને ખાધું હે પણ બાયુએ અહીંયા ખાઈને સાલું હોય કે ગેઠલા હોય કે ગમે એ હોય જ્યાં નાખ્યું હોય ને ત્યાંથી તો બધી મને લઈ આવી દે જાય કે. પછી ઓલી તો ગોતી બારીયું પધર ત્યાં ગઈ ને તો ત્યાં આમ પડ્યા હતા તે બધી ઓલી તો બધી ભેગા કરીને એક કપડામાં લઈ લીધા લઈને ગઈ ત્યાં રાણીને કે જો આવા છે એ કે એને લૂસી નાખ પહેલાં તો કપડે એ કે હારાથી. પછી અહીંયા લૂસી આવ્યા લૂસી ને કે હવે આને બધીને છે ને આ સાલુને કસરી નાખ બધાને બધીને ભૂખ કરી નાખી કે ને આની તું રાબ બનાવી દે મને એ કે એટલે મારે રાબ પીવી છે કહેવાય એની. એને તો શ્રદ્ધા હતી ભગવાન ને એટલે અહીંયા પછી ઓલું એ દાસી એટલી બધી તપેલી ભરીને રાબ કરી દીધી ને પછી કે એમને એમ તો મારે પીવીને રાબ હું કદાચ હું પી જાય કે ને મને જો ઓધાન રહે કે તો મારા પતિએ તો ના પાડેલ છે કે હું તારે રૂમે નહીં જાઉં કે ને હું ઓડમાને તીને રૂમે કોઈ દી નહીં જાઉં એમ અહીંયા બધી સભામાં કહેલ છે એ કે સાક્ષીમાં કોકને રાખીને. હા હવે પછી અહીંયા એ ઓલો વઝીર હતો ને વઝીરને દાસીને કહ્યું કે તું એને બોલાવ્યા વઝીરને કે તમને બોલાવે છે કે વઝીર આવ્યો કે વઝીરને કે આવી રીતે મેં આ ભગવાનને ત્યાંથી પ્રસાદીજીને આવેલો હોય કે ને એની બધી કસરી ને મેં આ રાબ બનાવીશ પણ જો તું સાક્ષી થા તો હું પીઉં એ કે હા ભાઈ અહીંયા આવી રીતે હતી ને બનાવી હતી તો કે હા હું સાક્ષી છે તમે તમારે પીઓ એ કે એટલે અહીંયા વાટકો ભરીને એમાંથી પીધી. પછી કે હવે આમાં વધીશ ને કે મને કંઈક બાળક આવીએ કે જો મને દીકરો જન્મીએ એ કે તો પછી એને ઘોડાની પર જરૂર પડીએ ને એ કે મારા દીકરાને એટલે તમે આ તમારી ઘોડી જે છે ને ઘોડી રાજાની એ રાજાની ઘોડીને પાયાવો એ કે જા તો એ પણ એને પણ ઘોડું જન્મે ને કે તો કે હાલા હોય કે હવે તો એને પાયાવ્યો ને ઓલ્યુંને તો ખાધું એટલે એને તો 9 મહિના છે ને ત્યાં બધું સહીને સને દીકરા આવ્યા સને દીકરા આવ્યા એટલે કંઈ રાજા માણા તરત નહીં જતા હોય ત્યાં બોલાવા કે મોટા મોટા છે ત્યાં સુધી નહીં મોઢા સોયા હોય. પછી રાજા એક દી કે આજ તો મારે મારા દીકરાના મોઢા જોવા છે કે મેં જોયા નથી ને મારા છોકરાને તૈયાર કરી ને મારી રાણીઓને કે કયા હોય કે દાસીને કે એટલે બધી તૈયાર થઈ એને બધી આ વસ્ત્ર હારા પહેરાવે એને ઓઢાડી બધીને લઈને અહીં આવે એ કે જપ પેલું તો ગઈ દાસીથી કઈ આવી કે રાજા સાહેબે તમે સભામાં તેડાવ્યા કે છોકરાઓને લઈને એ કે હવે ઓલ્યું કે આ છોકરાઓમાં એક કઈમાં હારાવા જ નહોતા બધુંના છોકરા હતા તે કોકને કાન મળે નહીં તે બોસ્યા કોકને નાક વિનાના નકટા કોકને આ મળે ને હાથ મળે નહીં કોકને પગ મળે નહીં કોકને આખ્યું મીંજરા જેવું આખ્યું એવા હાથને કોક આમ કાલા તોતડું બોલે તો કરે ને એવું બોલે એવો હવે લઈને એ તો આવ્યું ત્યાં સભામાં
સભામાં તો મન કોઈ ક્યાંય માય નહીં. આખા રાજ્યમાં હા કે આ છોકરાઓને સભામાં લાવે છે કે તે. હવે એને લઈને આવ્યું ને છોકરાઓને તો આ બધા આને હવે રાજાએ તો એના આમી નજર જ નથી કરી. બધાએ જોયું ને તો જોઈને બધી થૂ 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 કરવા માંડ્યા કે આ રાજકુમાર આવા કે આવા રાજકુમાર. પણ આ રાણીઓને કપટ હતું કપટ હતું. કેમ કે ભગવાનનો પ્રસાદ હતો તો બધને દેવાનો હતો ને. ઈ કે આવા દીકરા કે માણસનું રૂપ જ ને કોઈ આને એક છોકરાને ઈ કે. અને આ છોકરામાં એક ઓહે ના કરે એમ કે બોલી કર કે આવા રાજાના દીકરા તાર રાજાને કે એ વાત ગઈ. પછી રાજાએ ઉસી આગ કરીને છોકરા સામું જોયું. છોકરા સામું જોયું ને પછી કે એક ઉકો અહીંયા ત્યારે આવો એ કે. એક ઉકો છોકરો આમ આવતો હતો તો કોકને આ કાન મળે નહીં, કોકને નાક મળે નહીં. પછી જેની જીભ કપાઈ ગઈ એ તોતડું બોલવા માંડ્યો ને. પછી બીજો આવ્યો તે લૂલો થતો આવ્યો ને. એવી રીતે એમ કરીને સહે સ આવ્યા. રાજાનું તો હા ઉદાસ મન થઈ ગયું આખું કે આ શંકર ભગવાને મને આ દીકરા દીધા એ કે તો મને આવા દીકરા એ કે દીધા. અને ક્યાંય પણ આને છોકરાને કોઈને બતાવ્યા સિવા નથી તો હું કોકને મોઢું બતાવું એ કે. બહુ મારે માટે અન્યાય થયો છે કે. હવે બોલો વઝીર કે આના આવા છોકરા છે ને તો હવે ઓલા છોકરાને અહીં લઈ આવવાની જરૂર છે. એટલે એના મનમાં જેમ થયું કે હાલ મને જવા જ દે. જો દે ને રાણી તો અહીં લઈ આવું એના દીકરાને પણ. પછી ત્યાં રાણી ત્યાં ગયો કે કેમ આવ્યા તમે કે તમારે કંઈક કામ પડ્યું લાગે છે કે. ઓલી એમ કહ્યું કે તમે મારા મનની વાત જાણી જ ગયા લાગે છે કે. તો કે હું મનની વાત તો હું જાણી જ ને તમે અહીં આવો ત્યાં કે મારે આ રાજકુમારને અહીંયા સભામાં લઈ જવાનો છે. તો કે ત્યાં છે રાજકુમાર આવ્યા કે હવે આની શું જરૂર છે તે આને તમે લઈ જાવ કે ને મને કંઈ ત્યાં વિશ્વાસ કોઈને માથે નથી, રાણીઓ માથે સમાથે કઈ માથે ને. કાલ મારા દીકરાને કે ટોન માર્યું કે મેણું માર્યું તો હું તો દીકરા વિનાની થઈ જાઉં ને એ કે. એટલે મોટા સમજવા જેવડા હા એવડા હતા. પછી કે તો મને હું તો દીકરા વિનાની થઈ જાઉં ને એ કે અટાણે એ મેણું મારે કે તારે ક્યાં પીતા હતા ને તું ક્યાંથી આવ્યો તો પછી શું કરવું એ કે. ને રાજા તો એને મોલવે જો જ નતો કોઈ દી. પછી ઓલો કે તમે આવવા દો એ કે એ બધી મારા ગળામાં તમારા દીકરાને કંઈ થાય ને તો એ મારા ગળામાં બધી કે મારો જીવ જવા દે પણ તમારા દીકરાને હું ક્યાંય પણ કંઈ થવા નહીં દઉં એ કે તમે મારા ભેગો મોકલો એ કે. તમને મારે માથે એટલો વિશ્વાસ નથી કે મને વિશ્વાસ તો તમારે માથે છે પણ ઓલી પર બેઠ્યું એને માથે મને વિશ્વાસ નથી કોઈને માથે કે નહીં તમે તમારે આવવા દો એ કે. છોકરાને તમે ચાર કરી દો કે. અહીંયા છોકરાને ચાર કર્યો અને લુગડા પહેર્યા હારામાં હારા ઠીકા ઠીક ને રાજકુમાર એટલે હા રાજકુમાર ઠીકા ઠીકનો. પછી બારા નીકળ્યા ને આમ હાલે જતા તો કે આ આગળ જવાનો જ રસ્તો છે, આગળ જ જવાય આપેલું સીધું. તો કે હા ઓલો કે વઝીર કે છોકરાનું નામ રાખ્યું હતું કે કઈ કે એનું નામ ગજરા મારું. તો એ વેચમાં એક છોકરો ભૂલાઈ ગયો. હા એ ઓલો રાજગુર આવ્યો ને એને બધી નામ ને બધી નામકરણ કર્યું તે. પછી કે હા એ કે અત્યારે થઈને જ જવાય. તો કે મારે પાછલે દરવાજેથી જવું, પાછલે દરવાજેથી ત્યાંથી જવાય એવું છે. તો કે આ જવાય એવું તો હતું એ કે હજી તો તારે ત્યાં હે ને ત્યાં થઈને જવું, અહીં થઈને નથી જવું. તો કે નહીં અહીં થઈને મારે નથી. એનું કારણ શું હતું તારે અહીં થઈને નથી જવું કે અહીં થઈને જાઉં ને તો મારે રાજાને ત્યાં નમવું પડે એ કે. ને હું રાજાને નમવાનો ને મારી માને અહીંયા એટલી દુઃખી કરીશ ને એ કે હદ બાર દુઃખી કરી એટલે હું એને રાજાને નમવાનો ને. એટલે આગળથી જાઉં તો મારે નમવું જ પડે પણ પાછળ થઈને જવું મારે એ કે અહીંયા. તો કે તો હાલની ઓલી ક્યારે થઈને જઈએ તે ઓલી ક્યારે પાછલી બારે ગયા હતી. ત્યાં એક બારી એવડી હતી ત્યાં બહાર કે કંઈ નહોતું. તો આ બારી ખોલીએ ને તો આ બારીમાં થઈને જવાય. તો કે તો તું જા વયો જા પેલો એ કે વઝીરને કે ને હું પછી આવું એ કે એમાં. એટલે વઝીરને તો મોકલી દીધો ને આ કે જો આમ માથું પેલું જવા દઉં ને જાઉં તો હું રાજાને નેમ્યો કહેવા મારે નમવું તો નથી, પેલા પગું જવા દઉં ને એમને એમ વયો જાઉં એ કે. માથું પાછળ રાખવું એ કે. એટલે પાછળ માથું રાખીને પગું પેલા જવા દઈને ગયો ત્યાં. તે ત્યાં જઈને એની સભામાં એ પી ગયો ત્યાં.
ત્યાંથી પાછો એનો ભાગ પૂરો થઈ જાય. એટલે આ ગજરા મારુંનો બીજો ભાગ પૂરો બીજો થયો. ભાગ પૂરો થયો. હવે કાલથી ત્રીજો ભાગ ત્રીજો આવીએ. ભાગ આવે. કાલથી ત્રીજો ભાગ. કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો બા મોઢે જ વાર્તા કરે એટલે કદાચ કોક શબ્દ ભૂલાઈ હા, પણ ભૂલાઈ પણ જાય એમ. તો માફ કરજો. હા હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.